ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં. મસ્ત મી પણ ખાતું. જય શ્રી રામ. તો અટાણે વાગ્યા સવારના 10:30 ને હું કારની પૂંજાને ઉઠાડતી હતી 7 વાગ્યાની. અટાણે 10:30 ઉઠ્યો ને એવી ખાય ને મીતા કારની ઉઠીને ખાઈ પણ લીધું, પણ હું હજી રેડી નથી થઈ. અને મેં આજ બ્રેકફાસ્ટમાં ખાધું ભારતીબેનનો કેનિયાનો ચેવડો. એ ખાધો. બહુ એટલે બહુ મસ્ત બનાવે. ખબર નહીં પૂંજો લે આજુ ખરે, પણ બહુ એટલે બહુ મસ્ત ટેસ્ટ છે. તો મેં કીધું ઘેરથી આથી હોટલેથી થોડુંક આપણે ખાઈને જઈએ ને તો બહાર ફરવા જઈએ તો વાંધો ન આવે. તો હવે ફટાફટ હું તૈયાર થઈ જા ને પછી આપણે બહાર રખડવા જઈએ ને વિડીયો કન્ટિન્યુ કરીએ. બાકી અમારે ત્યાં આ જુઓ કોઈને તમે એક હાલવાની જગ્યા નથી, બેડમાંથી બેસીને વિડીયો બનાવવો પડે. આમાં આડાવરું ફેરાઈને બધું એટલા એમ એક દીમાં તો આખો સામાન પાથરી દીધો. તો કંઈ વાંધો નહીં, મળીએ પાછા, કન્ટિન્યુ કરીએ. તો અમે આગળ હોટલેથી નીકળ્યા. બપોરના વાગ્યા 1:30. આ પૂંજો 1:30 વાગ્યા સુધી સૂતો ને 48 નીકળ્યો. ત્યારથી હું સવારની તારા પહેલાંની રેડી થઈ ગઈ હતી, એના પહેલાંની. હવે અમે જઈએ કાં ફરવા જવું ને એ જોઈએ. હવે તો પછી હજી ગોતેલીએ કાં જવું પછી તમને દેખાડીએ. ખાસ કાલુની વાત કરાવું. કાલે અમે ખાવાનું લેવા ગયા હતા. એ તો દેખાડ્યું તો મેં કેટલું ગંધારું હતું એ. ઓકે, તો રોજ દેખાડતું હે ને કોર્નરમાં ઇન્ડિયન લોન છે, નાથી કોઈ દી ન લેતા. તમે આવો ને તો દેખાડ નહીં પ્રોપર કો વાંધો. જો આ ઇન્ડિયન લોજ કરીને હે, આથી કોઈ દી ખાવાનું લેવાનું. આપણે ઇન્ડિયાનું સમજે અને એને ખાવાનું લેવા ગયો કે સારું ખાવાનું હે. એટલું બકવાસ નાન અને સબ્જી એની આપી કે અમે 40 પાઉન્ડ એટલે ઇન્ડિયાના અરાઉન્ડ 5000 રૂપિયા હિસાબ કરો. ખાવાનું નાખી દીધું ડસ્ટબિનમાં. મેં એટલું ખરાબ ખાવાનું હતું બાબત. જિંદગીમાં લાઈફમાં કોઈ જાણું ખાવાનું નહીં ખાવાનું આવો તો યુકેમાં. હા તો અમે આજ ફર્સ્ટ ટાઈમ આ યુકેની લોકલ ટ્રેનમાં આપણી જે કઈ રીતના મેટ્રો હોય એ રીતના અમે એમાં ટ્રાવેલ કરીએ. અમે આ ટિકિટ લીધી. હવે અમે ટ્રેનની વાટ જોઈએ કે ટ્રેન આવે તો અમે જઈએ. હું તો કોઈ દી આ લંડન લોકલ ટ્રેનમાં બેઠીને તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ. એવું જોઈએ. પાછી આગળ આ એક 2 મિનિટ ટ્રેન આવતી હોય એટલે વાંધો ન આવે. તો વેઇટ કરીએ ટ્રેનને. ટ્રેન આવે તો જઈએ. તો અમે ટ્રેનમાંથી ઉતરે ને સલોન સ્ક્વેર આવ્યા. તો અમે ખાલી અમે આ પ્લેટફોર્મને બહાર નીકળ્યા તો તમે ખાલી વ્યૂ તો જો દેખાડા તમને. આજે આખો આ ક્રિસમસના ફ્લાવર ને એ બધું છે. અને હજી તો આ લાઇટું ને હજી અંધારું નથી થયું. સાંજ પડી છે ને પછી જતા જોવાની મજા આવી. બહુ એટલે બહુ મસ્ત છે બધું. તો હવે અમે જોઈએ ને આગળ તમને મને દેખાડીએ આગળ. હજી તો એક મેજિકલ ગાર્ડન છે પૂંજા ના, બધું બહુ એટલે બહુ મસ્ત છે. તો એ પણ તમને દેખાડી હોય મેં. તો મેં અટાણે આવ્યા. ખબર નહીં આ ક્રિસમસ માર્કેટ કે કંઈક છે, પણ તમે ખાલી પાછળથી વ્યૂ તો જોવો કેટલો મસ્ત આવે. પાછળથી વ્યૂ બહુ એટલે બહુ અસલ આવે. તો અમે અંદર જઈને દેખાડીએ કેવું છે બધું. હવે આપણે અંદર જઈને આમાં જોઈએ કેવું છે. હજી તમારે ફોટા પાડવા એટલે આગળ પાછા અંદર પણ આવ્યું. જો કેટલી મસ્ત લાઇટથી બનાવ્યું. અંદર કામ હે એ જોવા મેન ટાઈમે આવ્યા. બહુ અસલ હે. ડોક ઓફ યોર સ્ક્વેર. પછી આપણે આ જવું તો આ હે મેજિકલ ગાર્ડન. આણે અંદર જ છે બધું. એવું કાં નહીં અમે આથી આપણે ગઈ રહ્યા. બહુ એટલે બહુ અસલ હે. કેવું હે આવું તમે ફોનમાં જોયું તો એ રિયલીમાં તો કોઈ દી જોયું જ નહોતું. તો બહુ અસલનું હે. તો અમે અંદર આવે ગયા
અંદર બધુંય એટલે બધુંય ખાવાનું પીવાનું શોપિંગ કરવાનું અને બહુ એટલે બહુ મસ્ત હે બધું. તમે ખાલી પાછળ જુઓ મારે કેટલું અસલ હે બધું જુઓ. ને આ સાઈડ જુઓ, આ ક્રિસમસ ટ્રી ને બધુંય એટલે બધુંય બહુ એટલે બહુ અસલ હે. તમે કોઈ પણ લંડન આવો તો એક ફેરે આવી જોજ, બહુ મસ્ત હે. હજી તો એમ સ્પેશિયલ એક વસ્તુ જોવા જઈએ એ મેં વિડીયોમાં જોઈતી. હવે મેં આ ગોતી આ હોય ને તો મેં આથી દેખાડી હું તમને એ કેવું મસ્ત. પૂંજા હાલે આપણે વાં જોવા જઈએ. આ પૂંજાને તો કઈ ઇન્ટરેસ્ટ નથી થોડી ટાઈટ લાગે મને તો બહુ. થોડી ટાઈટ લાગે, મને નથી લાગતી. તેવી ખાલી આગળ દેખાણા વ્યૂ તો જોવો કેટલો મસ્ત હે ક્રિસમસનો આખો જોવો. ક્રિસમસ ટ્રી એટલી મસ્ત ગોઠવી. આ ક્રિસમસ ટ્રી હે એ હાસી હે પણ એણે મને લાગે આ લગાડીને એણે આખી જો ડેકોરેટ કરી કેટલી મોટી હે. આ તો કઈ ને તો જે આણાથી મોટી ઘણી જોવા જેડી છે. જોવા જાય હું જે એમ ગોથ્યું બહુ મસ્ત હે. આ ભાઈનું નામ હે સલોન સ્ક્વેર. આ કુકડિયા ઘૂંઘરાલા મોવારા વાળા ને વાહે આખા ટાઉન એટલે આખી એક સાઈડનું નામ સલોન સ્ક્વેર પડ્યું. ઝીણકુક આપણે આ સિટી જેવું કહીએ ઈ ને આ ખાવા આવ્યા. આ તો જો કે કોઈ એટલે કોઈ ખાવાનું ને બધું બીફ ને ચિકન ને એવું છે. તો આ ચિપ્સની દુકાન હે તો અમે ના ચિપ્સ ખાવા આવ્યા ને પૂંજે સેન્ડવિચ ઓર્ડર કરી ને મેં ચિપ્સ. મને તો બીજું કોઈ ભાવે જ નહીં એટલે તો હે ભાઈ મેન જગ્યાએ જાય હું જ્યાં અમારે આ જોવા હાટો થઈને એમ કેટલા 20 પાઉન્ડ બગાડે ને એવા ટિકિટ લીધી ને એટલું બધું કર્યું. એવી એમ મેન જગ્યાએ જાઉં એ વા અંદર હે તો હવે અમે જઈએ ને હું દેખાડા જારું. તમે પેલા બારણેનો વ્યૂ જોવો, બારણેનો નાથી નો દેખાડ જ્યાંથી બારણેનો વ્યૂ જોવો. આથી અંદર ગઈ ને હાલજો. આ લાઇટિંગ તમે જોવો પેલા. ને હે આપણી જોવા જાય હું મેન સરપ્રાઈઝ. વાવ જોવો ખાલી તમે. હાલ આપણે અંદર આવી જાઉં. પૂંજા હાલ અંદર આવી જાઉં અને ટિકિટ હે મને લાગે વા. હે તમે આ જોવો કેટલા આખા ગાર્ડનમાં વ્હાઈટ કલરના ફ્લાવર રાખ્યા આખા ગોઠવે ને કેટલું મસ્ત લાગે. આ બધું બહુ એટલે બહુ અસલ લાગે. કોઈ પણ લંડન આવતું હોય તો એક ફેરે ત્યાં જોવા આવજો. ટિકિટ ને પૈસા બધું વસૂલ હે આ જોવા હાટું નો. કેટલું મસ્ત લાગે. ચાલ અંદર છે. તો પૂંજા તોણી કેવું લાગ્યું? એકદમ બહુ મજા આવી. આપણે રોજના ઓલા કેટલા રોજ છે? 30,000 30 30,000 રોજ એમાં ગોઠવા. અને ખબર નહીં કે ડોનેશન હાટું થઈને પણ કરે થોડુંક. કેન્સર પેશન્ટ છે કે આ તેના માટે છે. હા તો ના આપણે જોવા જઈએ પછી આપણે ડોનેટ કરવા હોય પૈસા તો આપણે ડોનેટ કરાવીએ ને બહુ જ એટલે બહુ જ અસર હે. ના મને ખરેખર હું તો આપણે અમે તો લેસ્ટરમાં રહીએ. ખબર જ નથી પડતી યુકે માં રહીએ.
તમે આ જોવે લીધું આર્ક સ્ક્વેર, આખું બહુ એટલે બહુ અસલ હે, બધું જોવે લીધું હે. ભાઈ મેં પાછા રેલવે સ્ટેશને જઈએ ને નાથી પછી એમ જાય હું ઓક્સફર્ડ સ્ટ્રીટ. એ હે ને લંડન ના હે ને લંડનનો મોટામાં મોટો મોલ ને બધું એટલે બધું ના જ છે. તો અમે આગળ એ જોવા જવાના હે વાંથી, તો ફટાફટ જઈએ ને. ના હે ને માર્કેટ પણ હે, રસ્તો ક્રોસ કરેલા ફટાફટ. ના હે ને ક્રિસમસ માર્કેટ પણ હે, પણ ના જોઈએ, જો ટાઈમ જડી હે તો ના પણ જાય. ના કે પેલા આતા જઈ આવીએ અમે. બહુ ટાઈટ હે બહુ. તો અમે પૂગે એવા ઓક્સફર્ડ સ્ટ્રીટ, અને આ લંડનની બધાથી ફેમસ સ્ટ્રીટ હે. તમે જોઈ શકો કેટલી પબ્લિક હે. અને આ હાંભો મોલ હે, આગળ એમાંય પણ એમ જાય હું. આ જોવો, બહુ એટલે બહુ મસ્ત હે. આ જોવો રિક્ષો, આપણે ઇન્ડિયામાં હોય એવો બહુ મસ્ત હે, નાનકડો છે. આ ન્યુ ફેમસ આ તમે જોવો લટકે હી એપલ વાળા એવી આ જોરી જેવી બનાવ્યું. એ 300 પાઉન્ડ એટલે કે 30,000 રૂપિયાની ખાલી આ જોરી ફોન નાખવાની બનાવી ને મેં આ જોવા આવ્યા. અને માણસ લે હોય ખરી. અમે એને પૂછ્યું તો એણે કામ કીધું કે પૂર્યું થઈ ગયું એ જડતી ને ત્યાં બધી રીતે વેસાઈ ગયું કે તમારે ઓર્ડર કરવો પડશે લેવી હે તો. આ જોરીનો એવો મારે ઓર્ડર કરવાનો. તો અમે આ આટાણે આવ્યા ને હેવ બહુ ભૂખ લાગી ને પૂંજાની કાંઈ હે ને હું આમાં ગૂગલમાં સર્ચ કરે ને કાં કે આ જઈએ વાં જઈએ ફલાણે જઈએ, તો એણે કાંઈ જવું નથી. એક શોપમાંથી નીકળે બીજી શોપમાં, બીજીમાંથી નીકળે ત્રીજી શોપમાં. એની ટાઈટ લાગે તી કાંઈ રખડવું નથી કે એ લાઇટોમાં કામ જોવું, લાઇટોમાં કામ જોવું. તો લાઇટો જોવા ત્યાં આવ્યા ન હતા એને નહીં આપણે આવે શકતા હતા ક્રિસમસ વગર. પણ એને આગળ 2 મિનિટ હે આ લાઇટો જોવાઈ ગયું એમ કે હાલ ઓલી શોપમાં એ અસલ નહીં એ શોપ. ટાઈટ લાગે શોપમાં, હીટર મસ્ત મજાનું ગરમ ગરમ મજા આવે. હા તે તો એવા હાટું હીટર હાટું શોપમાં ગીર્યા રાખવું. આપણી ઇન્ડિયામાં આપણી ગરમી થતી હતી એસી હાટું થઈને દુકાનમાં ગીરી. હા ઘર ટાઈટ લાગે હીટર હાટું થઈને દુકાનોમાં આવી ગરીએ. પણ બહુ એટલે બહુ મજા આવી. ક્રિસમસ ઉપર હે ને ફરવા આવવું હોય ને લંડન તો ક્રિસમસ ઉપર જ અવાય ને લુગડા દુનિયાના લઈને અવાય ગરમ ને પછી પહેરે નીકળાય તો પૂંજા નહીં આપણે ગરવું ન પડે કાંઈ દુકાનોમાં. તો મજા આવે. તમે ખાલી પાછળનો વ્યૂ જોવો કેટલો અસલ આવે, બહુ મસ્ત હે. બહુ મજા આવી આજ અમને ફરવાની રખડવાની. હજે તો અમે રખડીએ, કેટલી ઘડી રખડીએ એ જોવાનું હે. તો અમે ઘેર પૂગી આવ્યા. ઘેર એટલે કે હોટેલી રૂમમાં પૂગી આવ્યા. અને એમાં એટલા હાલે 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 થાકે ગયા ને મેં ત્યાં નાહી ધોઈ લીધું, ફ્રેશ થઈ ગઈ, બધું થઈ ગયું. ને આજે અમે ખાવાનું હોટલ બદલાવી પાછી નાથી દાળ ભાત લઈ આવ્યા, જીરા રાઈસ ને દાલ તડકા લઈ આવ્યા. હે જોઈએ આજ કેવા કોઈ ઠાવકા હોય તો સારું ના આજે પૈસા પાણીમાં જાય અમારા ત્યાં. તો એ બધું થઈ ગયું, બધું ફરી લીધું, કરી લીધું, ફ્રેશ થઈ ગયા ને બસ હવે કંઈ ખાઈ પીને હો જાઉં. કાલે અમે જવાના હે વિન્ટર વન્ડરલેન્ડ. મેન હું ઈણા હાટું થઈને જ આવી હતી કે મારે વિન્ટર વન્ડરલેન્ડ જોવું, મારે વિન્ટર વન્ડરલેન્ડ જોવું. તો એ જોવા આવ્યા હતા. તો એ હું કાલે અમે જાય હું વિન્ટર વન્ડરલેન્ડ જોવા ને તમને પણ દેખાડી હું. તો આજ તો વિડીયો બહુ લાંબો થઈ ગયો.
તોય પણ તમે બધા જોવેલી જો બહુ અસલ હે લાઇટોન બધું. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય, જય હિન્દ, જય શ્રી રામ.